12 તરંગ પૂરા થયા. શ્રીજી મહારાજ ધોરાજી પધાર્યા હતા. ત્યાં ક્ષત્રિય ભક્તને ઘેર ઉતારો કરી રાત રહ્યા. એક જ રાત રહ્યા. તાણ બહુ કરી, પણ મહારાજ કે અમારે એ ગામો ગામ ભક્તોને રાજી કરવા છે. ત્યાંથી પ્રભુ ભાડેર પધાર્યા છે. ગામો ગામ ભાઈ સત્સંગ સભાઓ થાય, કેટલી જ્ઞાનની મહારાજ વાતો કરે. કારણ કે મહારાજને નવા નવા ગામે નવી નવી બધી વાતો કરવી, નવી નવી વાતો કરવી હો. અને ભક્તોને સુખિયા કેમ કરવા એક તાન છે શ્રીજી મહારાજને. ત્યાંથી શ્રીહરિ માણાવદર પધાર્યા છે. મયારામ ભટ્ટને ઘેર પ્રભુ એક રાત રોકાણા. એની સેવા સ્વીકારીને મહારાજ પંચાળા ગયેલા છે માણાવદરથી. ઝીણાભાઈના ભવનમાં 10 દિવસ રહ્યા શ્રીજી મહારાજ. ઘણા બધા ભક્તો હતા, એક થી સરસ હરિભગત હતા બધા. અમે લખ્યું છે વણિક તથા લુવાણા તથા મેવાડા તથા સુથાર તથા પ્રજાપતિ, આ બધા હરિભક્તો હતા. લ્યો પંચાળામાં આ બધી જ્ઞાતિઓના. ઝીણાભાઈ ઉત્તમ રાજા જેવા ભગત હતા એવું લખ્યું. દાદા ખાચર જેવા ઝીણોભાઈ. અદીબા કરીને એમના બેન હતા. એ શ્રીજી મહારાજને રીઝવવા માટે સંસારી સુખનો ત્યાગ કરી ગઢપુર આવીને ભજન સ્મરણ કરતા હતા. બધું મૂકી દીધું નાની ઉંમરમાં. જીવુબા અને રાજબાઈ પાસે સતી ગીતા ભણતા. જીવુબા અને લાડુબા, રાજબા અને મીણબાઈનો તેમને નિષ્દિન સંગ હતો અદીબાને. એટલે જુવાન અવસ્થામાં શ્રીહરિને પ્રસન્ન કરવા પતિનો ત્યાગ કર્યો હતો. અને શ્રીજી મહારાજ કહેતા કે હરિભગત બાઈઓએ શુદ્ધ મને પોતાના પતિની સેવા કરવી. અમારા વચનથી તમારે તમારા પતિની સેવા કરવી, તેમાં જીવનું હિત છે. અમે તમારા વિઘ્નને દૂર કરશું. પતિવ્રતાનો ધર્મ છે, તમે પતિની સેવા કરવી જ જોઈએ. બીજી વાત એ બહુ ચાલતી હતી કે સ્વામિનારાયણ છે એ બૈરાઓનો ત્યાગ કરાવે, સ્ત્રીઓ પાસે પુરુષનો ત્યાગ કરાવે. મહારાજ કે અમે એવું કાંઈ કરતા નથી. માર્ગ છે જુદા જુદા. અમે કોઈ જોરે કાંઈ કોઈના છૂટાછેડા અમે નથી કરાવતા. અમારો શું ધંધો કોઈના છૂટાછેડા કરાવવા હો? શું કામ માથાકૂટ કરીએ અમે? મહારાજ કે બૈરાઓને તમારા પતિની સેવા કરવી, તમારા વિઘ્ન અમે દૂર કરશું. વિધવા નારી હોવત જેતી, પુરુષ કરને કી રીત રહે તેતી, અવશ્યતા કુ પુરુષ કરના, કલંકતી નશે નિષદિન ડરના. લ્યો કેવી વાત કરે મહારાજ. પોતાનો પતિ ગુજરી ગયો હોય તો બીજો ધણી કરવાની મહારાજ અમારી આજ્ઞા છે. લ્યો પણ કલંક લાગે એવું વર્તન કરવું નહીં. લગ્ન કરી લ્યો મહારાજ કે તમે. પતિ ગુજરી ગયો હોય તો બીજો ધણી કરો, પણ ધણી વગરના રહીને સંસારમાં કલંક લાગે, સત્સંગને કલંક લાગે, તમારા માત પિતા કે સાસુ સસરાને કલંક લાગે એવું આચરણ કરો નહીં. લગ્ન કરી લ્યો મહારાજ કે છૂટી છે. લ્યો સંસાર ભોગવો, ભજન થશે, પણ કલંક લાગે, બૈરાઓને કલંક લાગે એટલે કેટલું ભયંકર કલંક છે. આખી જિંદગી નષ્ટ થઈ જાય, એના મા બાપ કે સાસુ સસરાની જિંદગી ખલાસ થઈ જાય. મહારાજ કે લાંછન દેવું નહીં. જેને માટે લાંછન કોઈ પ્રકારનું ન આવે એ સત્સંગમાં શ્રેષ્ઠ છે. બીજી વાત મહારાજ કે પુનર્લગ્ન હવે જેને નથી જ કરવા. ઘણી વાર તો પુરુષ મન નથી વાળી શકતો, સ્ત્રીઓ મન વાળી લે છે. એકાદ બે બાળક હોય, નાની ઉંમરમાં પતિ ગુજરી જાય તો બસ હવે ભજન કરવું છે. છોકરાને મોટા કરે અને સસરાને ઘરે જ રહીને આખી જિંદગી ભજન કરે હો. નિષ્કલંક જીવન વિતાવે જુવાની અવસ્થાથી. બહુ મોટી વાત છે જોવા જઈએ તો.
નહીતર અને ઘણા ભાગી જાય છે, બધાની વાતું નથી. પરિવારને મૂકીને ભાગી જાય, છોકરા હોય ધણી હોય એને મૂકીને ભાગી જાય છે ક્યાંક. કળિયુગ છે ભાઈ. પણ જેને સત્સંગ કરવો છે એ આજે પણ સત્સંગમાં એવા બૈરાઓ છે. હવે લગ્ન નથી કરવા એની વાત મહારાજ કેવી છે, એકવાર સંસાર માંડ્યો અને તૂટી ગયો હવે તો પછી મહારાજ કે લગ્ન ન કરવું હોય ને એના વર્તનની રીત એવી છે, ઉત્તમ વિષયો જેટલા છે ને જીવને આસક્તિ છે, જેટલી આસક્તિ રહેશે ને એને વિઘ્ન થશે. માટે એને વિષયમાંથી મનને અરુચિ કરવાનો અભ્યાસ કરવો. અભ્યાસ કરતા કરતા બધું ભણાય છે. ગમે વિષયનો અભ્યાસ કરો તો તમે પારંગત થઈ શકો છો. પુનર્લગ્ન નથી કરવા તો હવે સારા વિષયમાંથી મન કેમ પાછું વળે એનો અભ્યાસ કરો. વિધવાના ધર્મ મહારાજ કે સહેલા નથી. નટ છે એક દોરણા ઉપર હાલે છે, એક જ દોરણા ઉપર હામે હામો. એક કે હું બ્રાહ્મણ છું ને બીજો કે હરિજન છું, અડજેની કે લે. એક જ દોરણા ઉપર હાલ્યું જવાનું અને પાછા અડ્યા વિના ટરી જવાનું એકબીજાને. પડે તો ગુજરી જાય, ઘણા મરી જાય છે. એમ મહારાજ કે કલિયુગ છે, વિધવાના ધર્મ પાડવા. ઈ જેવો ઓલ્યો દોરણા ઉપર નટ કેટલો સાવધાનીથી હાલતો હશે, કેટલી સાવધાની હો. નટ ચડે બળી વાંસડે જોવા મળે તે સઘળું ગામ, પણ નટ ન જુએ કોઈને, જો જુએ તો બગડે કામ. એ બીજાને જોવા જાય, મને કેટલા માણસો જોવા આવે, એમ જોવા જાય ને તો એની વૃત્તિ તૂટે, પડે હેઠો. એ ત્રાટકતાની વૃત્તિ છે. વૃત્તિ તો જબરું કામ કરે છે. ત્રાટક વૃત્તિ તમે બેઠા બેઠા અધર થઈ જાઓ, 5 ફૂટ ઉપર બેઠા હો, પણ વૃત્તિ બરાબર સ્થિર હોય. જો આ ભૂલા પડ્યા તો પડો હેઠા. એમ મહારાજ કે નટના દોર ઉપર હાલવા જેવું વિધવાના ધર્મ પાડવા એ છે. સધવા કે વિધવા કોઈ નારીએ સ્વતંત્ર રહેવું નહીં, કોઈકના હાથ નીચે રહેવું. સ્ત્રી જીવનમાં સ્વતંત્રતા આવી પછી એ નથી સેરાતું. પછી એમ મહારાજ ના પાડે. મહારાજ કે સ્વતંત્ર રહેવામાં શંકર ભગવાનના પત્ની સતી ઉમા એના જેવી સ્ત્રીઓ પણ દુઃખી થઈ છે. સ્ત્રી કામિની છે, તેને લીધે મોટા મોટા દેવ અને ઋષિઓ પણ વિકારી બન્યા છે. એક સ્ત્રીને લીધે પરાશર જુઓ, સૌભરી જુઓ, એને સ્ત્રી ન મળી તો બચી ગયા લ્યો, પણ મળી એટલે આજ દિવસ સુધી કલંક લાગ્યા છે. સૂર્યચંદ્રને પણ કલંક લાગ્યા છે, મોટા મોટાને. નરનારાયણ ભગવાન વિના દરેકને માથે કામનો ભય છે. એક નરનારાયણ ભગવાનને મહારાજ બાકાત કર્યા હો. વચનામૃતમાં બાકાત કર્યા, અમે બાકાત કર્યા. થોડીક નરનારાયણ ભગવાનની કથા લખી છે, બહુ મજાની વાત છે. નરનારાયણ ભગવાન બદ્રિકાશ્રમમાં તપસ્યા કરે, બહુ કઠિન તપ. એને જોઈ અને ઇન્દ્રને એકવાર એમ થયું કે આને ફગાવા કે લ્યો. એટલે પોતાની અપ્સરા રંભા, રંભા એટલે ઉત્તમ ક્વોલિટીની અપ્સરા, એમ 1 નંબરની. ઉર્વશી બીજી, આ રંભા. દુર્વાસાનો સાપ થયો તે રંભામાં મોહેલો હતો. ઇન્દ્ર ત્રિલોકીને હેરાન કરી નાખી. તે રંભાને મોકલી છે નરનારાયણ ભગવાન પાસે, એને મોહિત કરવા માટે. અને એ આવી નરનારાયણ ભગવાન પાસે મોહ પમાડવાને માટે. હવે એની જે કરવાના છે નખરા કર્યા હશે. નરનારાયણ ભગવાને જોયું આવી છે પોતાનું રૂપ લઈને મને મોહ પમાડવા માટે. નરનારાયણ ભગવાને પોતાના સાથળમાં હાથ ફેરવ્યો ને તો ઢગલો અપ્સરા ઉત્પન્ન કરી નાખી લ્યો. આખું ધણ ઓની સામે ઘણી બધી અપ્સરાઓ. એમ રંભા તો કાંઈ નહીં એની આગળ. એટલી બધી રૂપવંતી તે રંભા એનું રૂપ જોઈને એ મોહ પામી જાય એવી. નરનારાયણ ભગવાન રંભાને કે
આમાંથી તને હારી લાગે ને એ તારા ઇન્દ્ર માટે લઈ જાય કે જા મારા તરફથી ભેટ આપો કે લ્યો. એ શું કરે રંભાની આગળ? હાથ ફેરવે તો આટલી બધી અપ્સરા ઉત્પન્ન થઈ જતી હોય. હવે ઇન્દ્ર મોકલી હોય એમાં પણ મોહ પામો ને આને જરૂર શું હોય? અને આની પાસે જ છે બધું. જેની પાસે ન હોય એ બીજા માટે જાવા નાખે. સાચું ખોટું? તો આની પાસે બધું જ છે. પછી રંભા લઈ ગયો અપ્સરા અને ઇન્દ્રને આપી. ઇન્દ્રને કે નરનારાયણ ભગવાને તને ભેટ કરી છે, લે કે લ્યો. આને શું મોહ થાય નરનારાયણ ભગવાનને? મહારાજ કે એવી રીતે નરનારાયણ ભગવાન સદા નિર્લેપ છે. એમ ઝીણાભાઈ આગળ શ્રીહરિ ઘણી બધી વાતો કરી. પંચાળામાં એ રમ્યા ને જમ્યા ને ખૂબ ચરિત્રો કર્યા. ઘણા બધા ભક્તજનો હતા. એ બધા ભક્તજનોને ખૂબ આનંદિત કર્યા છે શ્રીજી મહારાજ. મહારાજ કે દરેક ભક્તજનોને સત્સંગ કર્યા વિના ભાવ ભટકણ મટતું નથી. એટલે સત્સંગ કરો બસ, બીજું કાંઈ નહીં. આકાશમાં માય એટલું ધન ભેળું કર્યો, આકાશ ભરાઈ જાય એટલું બધું, પણ સત્સંગ વિના એ બધું ધન બંધન રૂપ છે જીવને. હો, મુક્તિ નહીં આપે. કરોડો ને કરોડ અબજો રૂપિયા ભેળા કરો ને એ તમને મોક્ષ નહીં આપે. એમ ગમે એટલા હશે. અપાર ધન ભેળું કરીને પુણ્યમાં ખર્ચે નહીં અને લોભ રાખે તેને આલોકમાં અને પરલોકમાં સુખ મળતું નથી. બહુ દ્રવ્ય વાળાને એને પાછો લોભ વધારે જાગે છે. આલોક પરલોકમાં સુખ ન મળે. લોભી હોય એની આગળ બીજો લોભી આવે, અતિ લોભી, અને એમ કે થોડુંક દ્રવ્ય આપો તમને પુણ્ય થશે. ઓલો કે રવાનો રવાનો, મારે પુણ્ય નથી જોતું, મારે પૈસા જોઈ. કે લ્યો, પુણ્યની મારે જરૂર જ નથી. ઘી સાકર ગોળ વિનાના ભોજન જેવું લોભીનું જીવન હોય છે. હાવ લુખ્ખું જીવન. નહીં ઘી, નહીં સાકર, નહીં ગોળ. ભોજન કેવું થાય આટલી વસ્તુ વગરનું? મહારાજ કે રામાનંદ સ્વામી અમને નિર્લોભી અને નિષ્કામી આવા ગુણો યુક્ત જાણીને અમને ગાદી ઉપર બેહાર્યા છે. અને એમને કહ્યું તું રામાનંદ સ્વામી કે તમારા ગુણોથી તમારી શોભા વધશે, જાઓ. તમારા સંબંધમાં વિપ્ર કદાચ આવે તો યોગ્ય નિર્લોભી અને નિષ્કામી હોય ને એને તમે આ ગાદી દેજો. રામાનંદ સ્વામી અમને કીધું છે મહારાજ કે લોભીને આ અમારી ગાદી દેતા નહીં. ગમે તે હોય, નિર્લોભી હોય એવા ગુણિયલને આ અમારી ગાદી આપજો. રામાનંદ સ્વામી મહારાજ કે અમને એમ કીધું કે મારા મનમાં સંપ્રદાયને દ્રઢ કરવાની જે ઈચ્છા છે એ તમે જાણો છો અને તમે ઈશ્વર છો, એટલા માટે હું તમને આ ગાદી સોંપું છું. આપણે તો માત્ર વાતું કરીએ, પણ હવે 19-20 વર્ષની ઉંમર હતી મહારાજની, 21 વર્ષની. હાલો, આખો સંપ્રદાય આપી દેવો. એ પાછા બારાતુ ગામના, હા, દેશના નહીં, ગુજરાતી નહીં પાછા. લ્યો, યુપીના ભૈયા. ગુજરાતનો માણસ હોય ને ગુજરાતી કહેવાય, કચ્છનો હોય ને કચ્છી કહેવાય, રાજસ્થાનનો હોય ને મારવાડી કહેવાય, બરાબર ને? પણ યુપીનો એને શું કહેવાય? હે, યુપીના ભૈયા કહેવાય. લ્યો, યુપીના ભૈયા. મહારાજ ભૈયા હતા, સમજ્યા કે નહીં? છતાં રામાનંદ સ્વામી મહારાજના ગુણો જોઈ અને ગાદી સોંપી. મહારાજ કે રામાનંદ સ્વામી અમને એમ કીધું કે આજ પછી પણ તમારા જેવા ગુણિયલ કોઈ થનારા નથી, એના જેવા કોઈ ના જ થાય. પછી મહારાજ કે અમે ગુરુને એમ કીધું કે તમે અમને ઈશ્વર કહો છો એ તમારી વધારે પડતી અમારા ઉપર દયા છે. આવું સાંભળીને રામાનંદ સ્વામી બહુ રાજી થયા. એમ શ્રીહરિએ હરિભક્તોને વાત કરી. 19 વર્ષની અવસ્થામાં આ દેશમાં મહારાજ કે અમે આવ્યા, લોજમાં આવ્યા. 19 વર્ષની, 18 વર્ષ પૂરા થયા હતા.
રામાનંદ સ્વામી વિના બ્રહ્મા જેવો બુદ્ધિમાન હોય તેના રાખ્યા પણ અમે ક્યાં રહીએ નહીં, પણ અહીંયા રહી ગયા. બાકી તો મોટા મોટા રાજાઓ બહુ લાલચ આપી હતી, અમને રાખવા માટે બહુ પ્રયાસ કર્યા હતા. દીકરીઓ આપતા હતા ને રાજ આપતા હતા ને બધું આપતા હતા, છતાં પણ અમે ક્યાંય મહારાજ કે રોકાણા નથી. એક રામાનંદ સ્વામી એના સંતોએ અમને રોકી દીધા. ધર્મ ભક્તિ વૈરાગ્ય અને જ્ઞાન સ્વામીમાં શુદ્ધ દેખી અને અમે રહ્યા. સાચા સંત વિના જીવનો ક્યાંય ઉદ્ધાર થાય એમ નથી. શ્રીહરિની વાત સાંભળી હરિભક્તો હાથ જોડીને બોલ્યા કે તમે સાક્ષાત ઈશ્વર છો, સાક્ષાત પ્રભુ તમે ઈશ્વર છો. થોડીક વાત આધારાનંદ સ્વામી લખે છે કે શ્રીજી મહારાજની પાસે એક દુર્બળ દાસ કરીને આવ્યો. અકિંચન હતો, કાંઈ નતું એની પાસે. શ્રીજી મહારાજે તરત એને વસ્ત્ર બનાવરાવીને પહેરાવ્યા. લો, કપડાના ઠેકાણા નતું તો વસ્ત્ર પહેરાવ્યા. મોહરની મુઠ્ઠીઓ ભરી ભરીને આપી. બહુ દિવસના દારિદ્ર્યનું દુઃખ કાપી નાખ્યું. જેનું નામ વિશ્વંભર છે, જે અનંત કોટી બ્રહ્માંડનું ભરણ પોષણ કરે છે, એને એક જણાનું દારિદ્ર્ય કાપવું એ કઈ મોટી વાત નહોતી. કયો નિષ્કપટ જોઈને કોઈ બ્રાહ્મણ માગવા આવે ને, જે જોઈએ એને શ્રીહરિ આપતા. એવી ઉદાર બુદ્ધિ શ્રીજી મહારાજની હતી. કેટલી વાર તો 84 કરાવી હશે બ્રાહ્મણોને જમાડીને, સદાવ્રતો કરાવ્યા હતા. એ ગામે ગામ ક્યાંક ક્યાંક વાવ ખોદાવ્યા, ક્યાંક કુવા ખોદાવ્યા, ક્યાંક સરોવરો ખોદાવ્યા. શ્રીજી મહારાજ પોતાના જીવનમાં મોટા મોટા યજ્ઞો કર્યા, બ્રહ્મ ભોજનો કરાવ્યા. 7 વર્ષ સુધી 4 ધામના તીર્થમાં કિશોર અવસ્થાએ ફર્યા. 11 વર્ષની અવસ્થાએ નીકળી ગયા હતા અને 7 વર્ષ સુધી ફર્યા. જેણે જેણે સેવા પૂજા કરી તેના ફળ આપ્યા. મોટા મોટા રાજાઓએ હાથી ઉપર બેસાડી અને ફેરવ્યા, રાખવા માટે બહુ પ્રયત્ન કર્યા, પણ પ્રભુ રોકાણાની. અપાર તપ કર્યા. વન ફળ, મૂળ, કંદ, લીમડાના પાન વગેરે મળે એ ખાઈને પ્રભુ રહ્યા. 7 વર્ષ સુધી. કેટલાક દિવસ તો માત્ર વાયુ ભક્ષણ કરીને રહેતા, એમને એમ. મોટા મોટા સિદ્ધો પણ શ્રીહરિનું તપ જોઈને આશ્ચર્ય પામી જતા કે આટલો નાનો બાળક અને આટલું કઠિન તપ. પુલ્લાશ્રમમાં અને મહારાજને જોઈને ઘણા બધા તપસ્વીઓ હતા મોટા મોટા, પણ જેમ દિનકર આગળ દીવો કેવો ઝાંખો પડે એમ બીજાને બધાને તપ ઝાંખા પડી જતા. સ્વામી કે એવા સમર્થ શ્રીહરિ ગામે ગામ ફરી અને ભક્તજનોને કેવા લાડ લડાવે. કોઈ દિવસ ન આપ્યા હોય ને એવા સુખ આપે. સ્વામી કે જેનો લખતા પાર ના આવે. મને એમ થાય કે અક્ષર અક્ષર લખું પણ આનો અંત નથી આવતો. કેવા સુખો મહારાજે આપ્યા છે ભક્તજનોને. શ્રીહરિના ચરિત્ર રૂપ સાગરમાં સંતો અને હરિભક્તો નૌકા રૂપ છે. ભગવાનના ચરિત્ર સાગર, એમાં સંતો ને ભક્તો નાવ છે. અને કવિ તો કીડી જેવો અલ્પ કહેવાય, લખનારો કયો કીડી જેવો કયો. ક્યાં નાવ અને ક્યાં કીડી. સંતો અને હરિભક્તોના પ્રતાપથી જ આ શ્રીહરિ ચરિત્ર મારાથી લખાય છે. સ્વામી કહો સંતો ને ભક્તોની કૃપા છે એટલે હાલે છે કલમ. લખતો જાઉં છું હજી સુધી. સોરઠના હરિભક્તો શ્રીહરિના દર્શન કરીને બહુ સુખી થયા. સોરઠના ગામે ગામ પંચાળાથી ચાલ્યા. ત્યાં ઝીણાભાઈએ તાણ કરી, પણ મહારાજ ત્યાંથી પીપલાણા આવ્યા. એક રાત રોકાઈ ત્યાંના ભક્તજનોને સુખ આપીને પાછા પંચાળા આવ્યા. પંચાળામાં રાત રોકાઈને ત્યાંથી વળી મહારાજ માણાવદર આવ્યા. ત્યાં વળી એક રાત રોકાઈને ત્યાંથી જાડિયા આવ્યા અને ત્યાં આવીને પ્રભુ ભોજન જમ્યા. એવા તો ઘણા બધા ગામડા કેટલા કેવા, બંધિયા, ખંભાળા, વળી ત્યાંથી ગઢપુર આવતા રે. સવે રહી મેં પુર મેં પધરાએ,
पुरजनु आनंद बढ़ाए, उत्तम के राज भुवन में आई, श्री हरि रहे मुद महापाई। બધું ફરી આવી અને ગઢપુરમાં આવ્યા. ગઢપુરના ભક્તો વાગતે વાજતે ગાજતે મહારાજને પધરાવ્યા, જાણે ઘરે આવ્યા હો. બેઠા. પણ મુક્તાનંદ સ્વામી કે ગઢપુરમાં આવ્યા, મહારાજ શાંતિથી બેઠા. હે ગઢપુરના ભક્તજનો આવીને બેઠા એટલે મહારાજ ભક્તજનોના વખાણ કરવા લાગ્યા. એટલે સોરઠના ભક્તજનોની મહારાજ એવી વાત કરવા લાગ્યા કે કેવા વિશ્વાસી, કેવી સત્સંગમાં દ્રઢતા, ડાપણ વગેરે કેટલા શ્રેષ્ઠ ગુણો. રામાનંદ સ્વામી મળ્યા ત્યારથી ઉચ્ચ પ્રકારના એના વર્તન, એનો નિશ્ચય, આ બધું મહારાજ અદ્ભુત વર્ણન કર્યું ભક્તજનોનું. ગઢપુરના ભક્તજનો કે મહારાજ તમે જેની પ્રશંસા કરો, તમે જેના વખાણ કરો, એવા એ ભક્તમાં શું કચાસતા હોય, શું કચાસ હોય. ભગવાન જેના વખાણ કરે ઈ. તો આમ શ્રીજી મહારાજ અતિ હેતથી ભક્તજનોની આગળ વાતો કરતા. મહારાજની વાતમાં વેદ પુરાણની સાંખ લઈને વાતો થતી હો. સત્સંગ વિનાની બીજી વાતનો મહારાજ નિષેધ કરતા. જેટલા પાખંડ મતો હતા બધા નરનારીઓને ભવસાગરમાં ડુબાડનારા મતો હતા સંસારમાં ઘણા બધા. એની બધા મતની છાની છાની ગોપ્ય વાતું હોય એ શ્રીજી મહારાજ બધી જાણતા. નાસ્તિક મતની પણ મહારાજની પૂરી જાણકારી હતી. બીજા મતો તેની આગળ શ્રીહરિની વાતમાં બધા શાસ્ત્ર અને બ્રહ્મ વિદ્યાઓ રહેલી છે. ગઢપુરના ભક્તોને શ્રીહરિની વાત સાંભળવાનો સહેજે વારે વારે યોગ મળતો. તેથી તેમને તથા ઉત્તમ રાજાના પરિવારને ધન્યભાગ છે, જેમણે શ્રીહરિને પ્રસન્ન કરવા માટે પોતાના તન મન ધન અર્પણ કરી જ દીધા. એવા ભક્તોને ઘેર જ શ્રીહરિ વસે છે. નહીં તો મોટા મોટા રાજાઓ બહુ પ્રયાસ કર્યા પણ મહારાજ ક્યાંય રોકાણા નહીં. સંસારમાં જેને અરુચિ હોય અને ભગવાનમાં હેત હોય તેને ઘેર જ શ્રીહરિ નિવાસ કરીને રહે છે. એવી રીતે 20મો તરંગ થયો. સહજાનંદ સ્વામી મહારાજની જય. ભક્તજનો બહેનોના મંદિરમાં આજે મહાપૂજા થાય છે અને આવતીકાલે અહીંયા આપણે કરશું હો મહાપૂજા. પૂનમ છે એટલે આવતીકાલે મહાપૂજા જેટલા ભક્તજનો આવે અને જેની ઈચ્છા હોય, ચાતુર્માસના દિવસો ચાલે છે એટલે મહાપૂજા અહીંયા કને થશે. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. સહજાનંદ સ્વામી મહારાજની જય. શોભા સાગર શ્યામ તમારી મૂર્તિ પ્યારી રે, મૂર્તિ પ્યારી રે, નાખો મારા પ્રાણ વારી રે. શોભા સાગર શ્યામ તમારી મૂર્તિ પ્યારી રે, સુંદરતા જોઈ મુખની શશી સુર લજાઈ રે. મુખ દેખાડી નવસ ક્યાં વસ્યા ગગન જાય રે. શોભા સાગર શ્યામ તમારી મૂર્તિ પ્યારી રે. ચંચળ લોચન જોઈને લજા પામ્યા તીન રે. ખંજન કુરંગ વને વસ્યા જડે બુઢ્યા મીન રે. શોભા સાગર શ્યામ તમારી મૂર્તિ પ્યારી રે, મૂર્તિ પ્યારી રે, નાખો મારા પ્રાણ વારી રે. શોભા સાગર શ્યામ તમારી મૂર્તિ પ્યારી રે. માના હર્યો માણીધરનું શિખા કેસ કાઢે રે. અવની ઉપર રહી ન શક્યા ગયા પતાડ રે. શોભા સાગર શ્યામ તમારી મૂર્તિ પ્યારી રે.
ચાલ ચતુરાઈ જોઈને ગજ કર ધિકાર રે પ્રેમાનંદ કહે શિર નાકે દૂડ વારંવાર રે શોભા સાગર શ્યામ તમારી મૂર્તિ પ્યારી રે મૂર્તિ પ્યારી રે નાખો મારા પ્રાણ વારી રે શોભા સાગર શ્યામ તમારી મૂર્તિ પ્યારી રે સ્વામિનારાયણ 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 નારાયણ સ્વામિનારાયણ 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 મહારાજની જય શ્રી ઘનશ્યામ મહારાજની જય શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય શ્રી નરનારાયણ દેવની શ્રી રાધા કૃષ્ણ દેવ